આજે ભાઈ આ ડોભે એવું કરાવીએ ને માધર ચોદ્યા જોવાય ગાઈસ ફોર વ્હીલ હોવાનો એક જ આપણે ફાયદો છે કે વરસાદમાં ફસાઈ જાય ને તો જો આ મેસી તો આપણે કાઢી નહીં ગયું તો હવે આપશે આપણું ફોર વ્હીલ ટ્રેક્ટર જોન ડિયર તો એ લોકો સ્વાગત છે અમારા એક બીજા બ્લોગમાં તો આજે આપણે ટ્રોલી ખાલી કરવાની છે ત્યાં પહેલાં બ્લોગમાં બાળી દઉં તો એ ટ્રોલી ખાલી કરીને હવે ગામમાં જવાનું છે ફરમા ભરવા માટે તો આપણે ટ્રોલી ખાલી કરી દઈએ અને પછી ગામમાં જવાનું છે પાછું અને આજે પણ જો વરસાદ તો ચાલે જ છે તો આજે પણ જવું જ પડશે વરસાદનું તો ટ્રોલી ખાલી કરી દઈએ અને જઈએ નળી તો વાળવી જ પડશે પપ્પા આવી ગયા પેલું ટ્રેક્ટર લાવવું પડશે લાગે પેલા ભાઈ આવી રહ્યા છે હા બીટુ ભાઈ ચાર લઈને આવીએ હા ચાર લઈને આવે ભાઈ ગાડી નાખશે હવે ગાઈસ હવે ચારથી કોઈ ભલું નહીં થવાનું ભાઈ આ જો ચાર લઈને આવીએ હા નોકરીએ બેટો રે પેલેથી હા પાવડિયા હલવાયા ઓ તેરી ના કરા છું પેલું નહીં થતું હતું હુક નહીં કોમ નો આખું કોમ થઈ જાય બીજે ને હુક આવે ને એટલે લિમિટ આવે અને હુક તૂટી જાય તેરી પેડ કે કોઈ લુક આવે જો તો કરી હો સપરું નાખે એ હું આગળ બેહું ઓ તેરી પેડ મેરા હાય અરે ભાઈ તારથી કોઈ ન થાય ગાઈસ તમારા પિન્ટુભાઈ ગાડી રહ્યા હી માટી ગાડી ભાઈ બધી મસ્ત જોર કરાવ ભાઈ હવે ગાઈસ થઈ જાય તો
જોન્ડિયર ગાડી દે આપણું તો જો ફોરનો શું ફાયદો હોય ને હમણાં તમને વિડીયોમાં આગળ દેખાશે. કારણ કે જોઈ લ્યો કે આ મેસી તો આપણે એની સ્લીપ કાઢવા ટૂક્યું. જો ટ્રેક્ટર ટ્રોલી જો કેટલી ખાલી ફસાયેલી છે, ખાલી આટલી જ બેઠે પણ એ ભીનાના કારણે વરસાદના કારણે નીકળવાનું નામ નહીં લેતી. તો હવે જોઈએ કે આપણે જોન્ડિયર આપણે જો ફોર વ્હીલ કેવી રીતે કામ કરે છે ને એની જેવો ફાયદો છે ફોર વ્હીલ રાખવા ટ્રેક્ટરનો એ આપણે જોઈએ. વિડીયોમાં આગળ બન્યા રહીએ, વિડીયોના એન્ડ સુધી. તો જુઓ આ તો ફસાઈ ગઈ તો મેસી તો કાઢી નહીં ગયું. તો હવે આપણું ફોર આવશે અને આપણો વાઘ તો વાઘ આવી ગયા છે ને મારો વિફરેલો વાઘ આવ્યો હવે તો જોઈ લે આપણો વાઘ. હા વાઘ આવે જો હવે વાઘ આવશે ને ઓને ગાડી નાખશે. તો વાઘ જોઈએ ગાઈસ આ એટલો બધો હા જોડો પડશે હું પણ એટલે ભાઈ એ ચાલો તો ઉપર આવે ભાઈ ઉપર ભાઈ કોઈ મત કી ઉઠા રોટી ને ઉપર આવે ને બસ સોરી જાય જાય તો બોલો આ બેટા આવત નહીં વાલી હા ડ્રાઈવર ગાડી ગાઈસ આજો ઉપર का भाई अरे नहीं भाई नहीं अरे भाई अरे भाई आलिए भाई आ डूबे એવું કરાઈએ ની માદર ચોદ્યા જો આ જો આ ઢોલ બા ભોય પાડી રહ્યો